તો કેમ છો દોસ્તો, આજના આપણા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ભાઈ આજે તો આપણે રિંકુભાઈ હાથના ફરવા નીકળી ને પછી રિંકુભાઈ તો આપણને એક એવા રસ્તા પર લઈ આવ્યો કે તો ભાઈ રસ્તો જ જેવો નહીં મળે, રસ્તો પોતે જ બનાવી નાખેલો. પછી આગળ જાય તો અમે રસ્તો બી ભૂલી ગયેલા, રિંકુભાઈ રિવર્સ ગયેલી હતી. પછી યાદ આવ્યું કે આપણે તો દરિયા જવાના એમ કરીને પછી દરિયા જતા હતા. મેં તો ભાઈ 3 ખણ કાવા લાખી લીધા. પછી દરિયા બી ખુશીમાં મારે તો લોહીનું બલિદાન લઈ લીધું હતું. હું બાજુ તો રિંકુભાઈ બી ખુશીમાં તો બહુ ફાસ આગળ ચાલ્યા કરતો હતો, હું એકલો જ. ને તે જોઈને તો ભાઈ મેં બી બહુ ફાસ્ટ ચાલવા ગયો, પણ અહીંયા તો આપણા તો પગમાં તો કાદવ થઈ ગયો હતું. પછી તેના પછી તો ભાઈ મેં બી ફોર્મમાં આવીને તો 2 ખણ કચલા પકડી લીધા હતું હાથથી જ. ને તેના પછી હજુ જરાક ફોર્મમાં આવીને તો ભાઈ આખો કોથળો પર લેખો તમારા ભાઈ તો. ને તેના પછી તો ભાઈ હવે એટલું બધું પકડી લીધું એટલે હવે તો ભાઈ ઘરે જવાની તૈયારી કર્યા કરતા હતા અમે 2 જણા તો. બાકી તો રિંકુભાઈ બી ફૂલ ખુશમાં હતું. બાકી હવે ઘરે જઈને તો આપણે ટોપલામાં ખાલી કરતા ખૂબ જ કચલા પકડી લીધેલા હતું. મોટા બી બહુ હું, નાના બી બહુ હું, બધા ખૂબ જ કચલા દઉં. પછી તો ભાઈ એને બી કેવી રીતના આપણે છોડવાનું, એટલે એ બી આજે તો પકડી લીધું. મેં તો ખીજવેલો હરકો ભાઈ એ નાહવા ગયેલો હતો પણ ની કંઈ કામ બન્યું. પછી તો આપણે બજારમાં પહોંચી ગયા ને બજારમાંથી હવે ચાલ્યા આપણે ઘેર બાજુ. બાકી આજનો બ્લોગ અહીંયા રાખે એન્ડ કરે આજનો બ્લોગ. બાકી બ્લોગ કેવો લાગ્યો તો જે કમેન્ટમાં કહી મૂક્યું.